આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું અર્ચના ચૌહાણ. કચ્છમિત્ર દૈનિકના પ્રથમ પાનાનું એક મથાળું જણાવે છે, સીપી રાધાકૃષ્ણન નવા ઉપરાષ્ટ્રપતિ. વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 452 વિરુદ્ધ 300 મતથી હરાવ્યા. 15 મત અમાન્ય. 14 સાંસદોનું રાધાકૃષ્ણનની તરફેણમાં ક્રોસ વોટિંગ. વિપક્ષી એકતામાં ભંગાણ. કચ્છમિત્રના જ એક અન્ય સમાચાર. નવા નીરથી છલકાતા હમીરસરના પોંખણા. પરંપરાગત રીતે વાજતે ગાજતે ભુજ સુધરાઈ અધ્યક્ષના હસ્તે વિધિવત રીતે વધાવાયું. ઉપપ્રમુખે દેશલસરના નીરને પૂજ્યા. કચ્છમિત્રના અંતિમ પાનાનું એક મથાળું જણાવે છે, કચ્છના પ્રવાસન ક્ષેત્રને નવો ઓપ આપવા અનોખું મંથન. કચ્છમિત્ર અને કચ્છ હોસ્પિટાલિટી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યોજાશે સંવાદ. પ્રવાસન મંત્રીની ઉપસ્થિતિમાં ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર ઉકેલની ચર્ચા કરશે. કચ્છમિત્રના વાચકોને સૂચન મોકલવા ઈજન. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે કે મેવાસા ડેમ તૂટતા 800 એકર માટે પાણી વહી ગયું. પાણીની આવ વિસ્તારમાં 100 ફૂટ જેટલી જમીન ધસી ગઈ. શિયાળુ પાક માટેના જળનો વેડફાટ. જંગલી જાનવર દ્વારા ડેમની પાળમાં બખોલ કરાયું હોવાની શંકા. સિંચાઈ વિભાગ દ્વારા તપાસ કરાશે. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને સમાચાર છે કે બપોરે કીડિયાનગરનો યુવાન મિત્રો સાથે ડેમને જોવા આવ્યો અને ડેમ તૂટ્યા બાદ જીવલેણ ઘટના. સેલ્ફી લેવાના ચક્કરમાં પગ લપસતા યુવકનું ડૂબવાથી મોત. ગાગોદર નજીક ખેતરમાં ફસાયેલા 4 લોકોનું 8 કલાકે રેસ્ક્યુ. અન્ય એક સમાચાર જોઈએ તો રાપરમાં ધોધમાર વરસાદે સર્જી ભારે તારાજી. ખેતીને કરોડોના નુકસાનથી ખેડૂતો બન્યા બેહાલ. કપાસ, મગ, બાજરી અને એરંડા જેવા મુખ્ય પાકો સંપૂર્ણપણે ધોવાઈ ગયા. ભોજનારી ડેમમાં પાણીનો પ્રવાહ ચાલુ. વાહનો અટક્યા. હું ઈશા ઉપાધ્યાય. ગુજરાત સમાચારના બીજા પાને સમાચારમાં, કચ્છમાં શિક્ષકોની સ્પેશિયલ ભરતીમાં માંડ 1200 જેટલી જગ્યાઓ જ ભરાશે. 9288 મહેકમ સામે 5270 શિક્ષકો ફરજમાં. 4018ની ઘટ. ધોરણ 1 થી 5માં મંજૂર 2500 જગ્યા સામે 1300 જગ્યાઓ ખાલી રહેવાની સંભાવના. નવી ટેટ પરીક્ષા જ એકમાત્ર ઉકેલ. ગુજરાત સમાચારના બીજા પાને અન્ય એક સમાચારમાં, આજે વિશ્વ આત્મહત્યા અટકાવો દિવસ. વિશ્વમાં દર સેકન્ડે 40 અને દર વર્ષે 7 લાખ લોકો આત્મહત્યા કરે છે. આત્મહત્યા અટકાવવા સમાજ, દોસ્તો, પરિવારોની સકારાત્મક ભૂમિકા મહત્વની બની રહે. મનોચિકિત્સક. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચારમાં, કચ્છમાં વરસાદનો વિરામ. 4 દિવસ બાદ જનજીવન થાળે પડ્યું. મધ્ય સિંચાઈના 11 અને નાની સિંચાઈના 93 ડેમો ઓવરફ્લો. રાપર અને ખડીર પંથકમાં 24 કલાકમાં 18 ઇંચ બાદ મેઘરાજાના વિરામથી વાગડવાસીઓને હાશકારો. તૂટેલા રસ્તા અને પાપડીનું સમારકામ શરૂ. હું ચિત્રા ચૌધરી. સંદેશના પહેલા પાને નેપાળમાં ભયજનક હિંસાની બોલતી તસવીરો સાથે 8 કોલમમાં સમાચાર છપાયા છે. જેન ઝીનો કહેર. નેપાળમાં પીએમ અને રાષ્ટ્રપતિના રાજીનામા. રાષ્ટ્રપતિ અને પીએમ ઓલીના ખાનગી ઘરને આગ ચાંપી ભસ્મીભૂત કરાયા. ભૂતપૂર્વ પીએમના પત્નીને જીવતા સળગાવ્યા. સતત બીજા દિવસે પણ હિંસક દેખાવો ચાલુ રહ્યા. 3 પોલીસના મોત. એરપોર્ટ બંધ. તમામ ફ્લાઇટ્સ રદ. ઓલી ખાનગી વિમાનમાં દુબઈ ભાગી જવાની ફિરાકમાં. આર્મીની શાંતિની અપીલ.
જેલ પર હુમલો કરાતા સેંકડો કેદી ફરાર, ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તોડફોડ, બેંકોમાં પણ લૂંટફાટ, રિઝર્વ બેંક પર હુમલો. ભારતે એડવાઇઝરી જાહેર કરી. શેર બહાદુર દેઉબાની હાલત અત્યંત નાજુક. વિદેશ પ્રધાન પૂર્વ વડાપ્રધાનને દોડાવીને માર માર્યો. સંદેશના અંદરના પાને વધુ એક સમાચારમાં મોટા યક્ષનો મેળો તારીખ 13 થી 15 સપ્ટેમ્બર સુધી યોજાશે. રસ્તાઓની સુધારણા તેમજ પાણી પુરવઠા સહિતની વ્યવસ્થા ફરીથી ગોઠવાશે. ભોવા પરિવાર, મેળા સમિતિ તથા ગ્રામ પંચાયત દ્વારા કરાયેલી રજૂઆતને કલેક્ટરે મારી મંજૂરીની મહોર. સંદેશના બિઝનેસ પેજ પર સમાચાર છે. સોનું 1,13,200ના શિખરે, ચાંદી 1.26 લાખ ઉપર સ્થિર. સોનામાં 1200 રૂપિયાના ઉછાળાના કારણે મધ્યમ વર્ગને મોટો આંચકો લાગ્યો. તેજીનો તરખાટ. વૈશ્વિક સ્તરે સોનાએ $3,654 અને ચાંદીએ $41.28 પ્રતિ ઓન્સની સપાટી બનાવી. બિઝનેસના વધુ એક સમાચારમાં તાજેતરમાં રેટ કટના નિર્ણયને પગલે સમગ્ર દેશના વાહન ઉત્પાદકોને ડીલરશીપ પર જીએસટીના જૂના અને નવા ભાવો દર્શાવવા નિર્દેશ. ભાવ તફાવત થકી બજારને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો, કહે છે નિષ્ણાંતો. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર